दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ નવા નવા મુદ્દા સાથે આવું છું. આજે પણ આવ્યો છું અને આપણી ચેનલ આપણે કંઈ નવું કરીએ એના માટે. અને સૌથી પહેલાં વિશ્વાસઘાતથી બચવું, કારણ કે આ જગતમાં વિશ્વાસઘાત કરનારા વધારે છે. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આજે બનાવ બન્યો છે વડોદરાના એસટી ડેપોનો, જેની અંદર 4 થી 5 વર્ષ પહેલાં નવીનીકરણ સાથે બનેલા એસટી ડેપોમાં એનો સ્લેબ પડી જવાથી લગભગ 2 જણામાં 1 જણ ગંભીર છે ને 1 જણનું કદાચ મૃત્યુ થયું છે. હું એવું માનું છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ પ્રકારના કામો કેમ થાય છે, આ વિચારવાની જરૂર છે દરેક માણસ. આપણે ગાડરિયા પ્રવાહની જેમ મત આપવા એવું નથી કહેતો, આપણે મત નથી આપવા એવું હું નથી કહેતો, પણ હંમેશા વિચારીને મત આપવા જોઈએ. એટલા માટે કે આજે ડેપોની છત તૂટી જાય, બ્રિજના બ્રિજ ઉતારી લેવા પડે, રસ્તાઓ દર વર્ષે તૂટી જાય, દિવાળી સુધીમાં પછી એ રીસર્ફેસ કરવા પડે, અને પછી એ 200 કરોડ 300 કરોડ 100 કરોડ 50 કરોડ. હું કહું છું, આ જે કરોડોના ખર્ચા જે છે એ કોના પૈસે કરી રહી છે આ સરકાર? એનું નામ છે જનતા, આપણે પોતે, પબ્લિક, તમે ને હું. તો એ જે પૈસા છે એ આપણે મહેનતની, પરસેવાની, કમાણીના, ટેક્સના પૈસા આપણે આપીએ છીએ. અને જો એનો વહીવટ થતો હોય સુચારુ રૂપે તો તમને કે મને પોતાને કંઈ વાંધો નથી. પણ એકની એક વાત હોય, રોજે રોજ તમે જુઓ, ટીવીમાં જુઓ, ન્યૂઝપેપરમાં જુઓ કે આટલા કરોડનું અહીંયા કૌભાંડ થયું, આટલા ટકાવારીમાં ટેન્ડર ગયું, આટલા અધિકારી આટલી લાંચમાં પકડાયા, આટલા અધિકારીના ઘેરથી આટલી સંપત્તિ મળી. ક્યાંથી, કેવી રીતે? હજી તો ઈડી કે કોઈ એવું ડિપાર્ટમેન્ટ ભારતીય જનતા પાર્ટીના મોટા હોદ્દેદારોના ઘરે જાય જ નહીં, કારણ કે સરકાર એમની છે. બાકી તમને કેટલા રૂપિયા મળે એ ખબર પડી જાય, પણ એ નહીં જાય. એટલે ટૂંકમાં વાત એવી છે કે ભ્રષ્ટાચારના ભોરિંગથી ગૂંથાયેલી સરકારનો એસટી ડેપો એની છત પડી ગઈ, અને લગભગ એવું મનાય છે કે બીજી પણ જે ગંભીર છે એની પણ હાલત ગંભીર છે. એટલે આવી રીતે માણસ જે મોતને ભેટે અને છતાં પણ આપણે કંઈ ન કરી શકીએ. એટલે હું માનું છું કે મતદાર તરીકે આપણી એક જવાબદારી બને કે આપણે હવે શું કરવું. 145 કરોડનો આપણો દેશ છે. આપણે માનીએ છીએ કે વસ્તી ખૂબ મોટી છે, પણ એનો મતલબ એવો નથી. વસ્તીના ધોરણે ટેક્સ પણ એટલો જ આવે છે પ્રજા તરફથી. તે પ્રજાનો ટેક્સના પૈસાનો સુચારુ વહીવટ થાય એવું આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, અંદરથી કબૂલ કરવાની જરૂર છે. બીજી વાત છે, સુજલામ સુફલામ 2માં 60,000 ટન માટી માટે 100 કિલોમીટરની ખેતી દાવ ઉપર લગાડવામાં આવી. પ્રજા સરકારને કહે છે કે અમે તો પાણી માગ્યું હતું, તમે અમારી માટીનો વેપલો કરી નાખ્યો. પાવર સ્ટેશન માટે, નદી ખોદવા માટે ખાનગી કંપનીને મંજૂરી આપી દઈ. ગુજરાતમાં લૂંટ ચાલે છે, લૂંટ. કોણ કેવી રીતે લઈ જાય છે એ એનો વિષય છે, પણ લૂંટ ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોચની કુલ 145 જગ્યા છે, તેની સામે 70 કોચ જ છે. બાકીના કોન્ટ્રાક્ટરને લાવવાનું કહ્યું હતું, પરંતુ 24માંથી 5 સ્વિમિંગ પુલ બંધ છે, અને 74 કોચનો કોન્ટ્રાક્ટ થયો, પણ મળ્યા 12 કાયમી મળ્યા, અને મહિલા પહોંચે પણ નહીં. માત્ર ને માત્ર કાગળ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચાલે છે. આ ક્યાં સુધી આપણે વાંચતા રહીશું, જોતા રહીશું અને નજર અંદાજ કરતા રહીશું? ક્યાં સુધી? આ એક સૌથી મોટો સવાલ આપણી સામે છે. કહેવાનો મતલબ એવો એટલો જ છે કે જીવનમાં આપણે આપણા ઘરમાં પણ કંઈક નાની મોટી વસ્તુ લેવી હોય ને તો બહુ જ વિચાર કરીએ છીએ. તો આપણા ટેક્સના પૈસા એક અનરાધાર રીતે જતા હોય તો આપણે કંઈ નહીં કરી શકીએ? આ સવાલ
તમને ને મને કોરી ખાય નહીં. ખબર નહીં કેમ આંખે પાટા બાંધ્યા હોય તે જ રીતે સરકારો ચાલતી આવે અને આપણે આપણા પૈસાનો દુર્વ્યય થતો જોઈ રહ્યા છે. ખાંડના વપરાશમાં 4 લાખ ટનનો ઘટાડો થવાનો મુકાઈ રહેલો અંદાજ પશ્ચિમ એશિયા કટોકટી અને બદલાતા હવામાનને કારણે ભારતમાં ખાંડનો વપરાશ ઘટશે. મને એવું થાય છે ઘણીવાર કે આપણે આટલા મોટા દેશ, એની આટલી બધી અસ્ક્યામતો, આટલા બધા વિચારશીલ લોકો, અને છતાં પણ આપણે કોઈ પણ જાતની મગજમાં વિચાર કર્યા વગર કોમવાદ હોય, જય શ્રી રામ, બસ કામની કોઈ વાત નહીં, માત્ર જય શ્રી રામ. અરે ભગવાન છે, ભગવાન સત્ય છે, વિશ્વના છે. આપણે ક્યાં દરેક માણસ માને છે. કહેવાનો મતલબ એવો છે કે જ્યારે કામની વાત આવે, વહીવટની વાત આવે, ત્યારે ભગવાનની સાથે સાથે આપણે આ કામ કેવી રીતે કરીએ છીએ એ બી અંતરનો આપણો રુદિયો જે કે બહાર આવે એનું નામ કામ છે. બાકી રામ તો રુદિયાના છે બધામાં, એમાં કંઈ કોઈને જાહેર કરવાની જરૂર નથી, બહુ સૌ કોઈ જાણે છે. તમે વિચાર કરો આ દેશમાં કેવું ચાલે છે કે અજમેરમાં રસ્તા ઉપર ઇસ્ત્રી કરનારો માણસ છે, એને ઇન્કમ ટેક્સની 598 કરોડની નોટિસ આવી. એટલો અંધેર વહીવટ ચાલે છે, વિચાર તો કરો. ઘણીવાર આપણને અંતરથી એવું થાય કે ચાલો આટલા માટે સરકારી ઓફિસરો પગાર લે છે. ના સમજાય આપણને ક્યારેય. પુસ્તક ન હોવા છતાં આ બહુ વિચારવા જેવું છે. CBSE સંલગ્ન શાળાઓએ નિર્દેશ આપ્યો છે, પુસ્તક નથી છતાંય ત્રીજી ભાષા ભણાવવાનું શરૂ કરવાનો આદેશ આપી દીધો. 7 દિવસમાં ઉપલબ્ધ સામગ્રીને આધારે ત્રીજી ભાષા ભણાવવાનું કરો, આવું CBSEએ કહ્યું. આ કેવી રીતે બધું એક, આની ઉપર કોઈ ઓડિટિંગ નથી. ઓડિટિંગ નહીં હોવાના કારણે એક પછી એક નિર્ણયો ખોટા લેવાતા જાય છે. કેરળમાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ હોય તેવા પણ મંદિર છે, આવું સરકાર કહે છે. હવે એ જે કંઈ હોય એ જાહેર કરવું જોઈએ, ખાલી કહેવાથી થઈ જતું નથી. ઉમેદવારોની પસંદગીના માપદંડો મુદ્દે ભાજપમાં છેલ્લી ઘડીએ કકળાટ. આ તો જાણે એક એવી વાત છે કે એ રહેવાની જ છે. પરંતુ હું એવું માનું છું કે સરકારમાં કોઈ પણ કામ પૈસા વગર થતું નથી. એનો તાદસ્ય દાખલો જોઈએ તો કોન્સ્ટેબલ CR પાટીલથી માંડીને IPS નીનામાની ગાંધીનગર દોટ, ખાખીને ગાદીમાં રસ છે અને કોન્સ્ટેબલથી માંડીને IPSને રાજકારણનો રંગ લાગ્યો છે. PK દત્તાથી જસપાલસિંહ અને કુલદીપ શર્મા સહિતના IPSને રાજકારણની પૃષ્ઠભૂમિએ મૂક્યા છે. ઠીક છે, એ તો જાણે જુદી વાત છે. પણ મેં ગઈકાલે પણ કહ્યું હતું કે કેટલાય એવા પોલીસ ઇન્સ્પેક્ટર છે અમદાવાદ જિલ્લામાં કે જે લોકોની બદલી થઈ ચૂકી છે, 3 વર્ષ થઈ, પરંતુ એ લોકો એમનો ચાર્જ છોડતા નથી. એ રાજકીય ઓઠા હેઠળ એમને ચાર્જ છોડ્યો નથી. હવે એનું કારણ શું એ કુદરત જાણે. પણ મૂળ વાત અહીંયા એવી આવીને ઊભી રહે છે કે તમે ચાર્જ નહીં છોડવાનું કારણ શું? નોકરી તો તમારે જ્યાં બદલી છે ત્યાં પણ કરવાની છે, અહીં પણ કરે, પણ અહીંયા જે મલાઈ મળતી હોય એ બંધ ના થઈ જાય. જેટલી વધારે લઈ લેવી એટલી લઈ લેવી, એટલે ચાર્જ છોડતા નથી. અને બીજી વાત એવી છે, કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટર અને IPSને 3 વર્ષની મુદત પતી ગઈ હોવા છતાં એમને બદલી કરવામાં આવતી નથી, કારણ કે ત્યાં ફાવટ આવી ગઈ નેતાઓને અને પોલીસ અધિકારીને. એટલા માટે એટલે આ બહુ નિમ્ન કક્ષાનું રાજકારણ થઈ રહ્યું છે. એટલે કંઈ સમજાય નહીં તમને મને, પણ મૂળ વાત એવી છે કે એ સમજાવવા માટે હંમેશા આપણે આપણી મતદાનની આંગળી સીધી ને સટ રાખવી જોઈએ. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.